ફાર્મા સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મિશનનું आज 37th વેબિનાર છે। तो आज हमारे साथ है पार्थ सर है। तो पार्थ सर जो है वो काफी उनका रोलर कोस्टर जैसा ही बैकग्राउंड है। उन्होंने वो असिस्टेंट प्रोफेसर भी रहे हैं, बाय प्रोफेसर वो इंजीनियर है, एमटेक किया हुआ है सर ने पीजीडी भी किया हुआ है इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स पे। तो मुझे लगता है आपको जितने भी वाइड रेंज में डाउट्स है पूरे स्टार्टअप सिस्टम में, तो वो सर सॉल्व कर सकते हैं आपके डाउट्स। वैसे तो हम स्पेसिफिकली आज डिजाइन थिंकिंग और इनोवेशन पे बात करने वाले हैं, लेकिन अगर आपको और भी कोई क्वेश्चंस है, अगर आपने कोई पिछले सेशन मिस किया तो आप वो जाके देख भी सकते हैं, वरना आपके सवालों के लिए तो हम ओपन हैं हमेशा की तरह। तो हम अपना सेशन स्टार्ट करते हैं। पार्थ सर, सेशन इज ओवर टू यू नाउ। थैंक यू सो मच फॉर कमिंग। Yeah, thank you very much, Lavina ma'am, for a brief introduction. I hope my screen is visible to everyone. Yes, sir, it's clearly visible. People Right. can comment in the chat box. We can read up the questions and we can take their questions. Yes, great. That would be very great thing. Whenever you are having any question, you can just drop a message in the question chat section, right? I hope you all will enjoy this session. I think previously no any session has been taken on design thinking, is it? So there were sessions. We have taken very basic sessions before, but it is good to talk about it. Yeah, so design thinking, right? मिल जाएगा अगर उनको पता है। Yes, sure, ma'am. So basically, what you understand by design thinking? Can anyone write it in the chat box or just elaborate by yourself? Sir, I just have a small request. हम सेशन को हिंदी और गुजराती में रखेंगे तो students yes. I will talk it in Hindi and Gujarati as well as somewhat in English, because it will be a mix up, right? So don't worry. Sure. And whenever you don't feel that it is you aren't getting, you just ask me. I will elaborate in Gujarati and Hindi also. So design thinking, આ word પહેલા તો તમે બધાએ સાંભળ્યો છે? All the participants, right? Have you heard this word? Because ઘણા terminology જેવા છે કે જે તમે સાંભળાય ફર્સ્ટ ટાઈમ હશે, અને આઈ વિશ કે તમે આ જે વસ્તુ છે એ બહુ સારી રીતના સમજીએ. ડિઝાઇન થિંકિંગ, રાઈટ? આ જૂનો કોન્સેપ્ટ છે, એટલો બધો નવો કોન્સેપ્ટ નથી. ઇટ ઇઝ નિયરલી 10-15 years ઓલ્ડ, અથવા તો એનાથી પણ વધારે જૂનો કોન્સેપ્ટ છે ડિઝાઇન થિંકિંગ. આપણે ઇન્ડિયામાં હજી આનું એટલું બધું વર્ક નથી, અથવા તો એની એટલી રિલેવન્સી અથવા તો આ ટાઈપનું વર્કઆઉટ આપણે નથી કરેલું, રાઈટ? બટ ફોરેનમાં જ્યારે આપણે આઈફોન કહીએ અથવા તો બીજી ઘણી ગૂગલની પ્રોડક્ટ્સ કહીએ, તો એ બધી પ્રોડક્ટ્સ હાઉ દે આર ડિઝાઇનિંગ, એટલે ડિઝાઇન એટલે ખાલી આપણે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન નથી, બટ ડિઝાઇન થિંકિંગ છે એક આખો કોન્સેપ્ટ છે, મેથોડોલોજી છે, ટેકનિક છે કે તમે નવું પ્રોડક્ટ અથવા તો નવી પ્રોસેસ અથવા તો નવી સર્વિસ કંઈ વર્ક કરતા હોય તમે જેના ઉપરનું, તેની આખી પ્રોસેસ થ્રુ આપણે ડિઝાઇન કરીએ, પ્રોસેસ થ્રુ આપણે એને એક્ઝિક્યુટ કરીએ, તો એ જે ફાઇનલ આઉટપુટ આવે ધેટ વુડ બી વેરી ગુડ, અથવા તો વાવ ઇફેક્ટ વાળું આવે. વાવ ઇફેક્ટ મીન્સ કે આપણને બહુ જ યુનિક અથવા તો ઘણું ગમે અથવા તો બહુ સારું લાગે, કલરફુલ, કે આપણે એમ જે કહીએ કે વાહ સરસ બનાવ્યું કંઈક. આપણે એપલનો ફોન આવ્યો તો કેમ લોકો એમ કે વાહ જોરદાર કંઈક ફોન છે, અલગ જ છે, એમાં કંઈક યુનિકનેસ છે, કંઈક નવું છે, રાઈટ? તો એ ટાઈપનું પ્રોડક્ટ અથવા તો સર્વિસીસ અથવા તો કંઈ પણ આપણે ઘણા મોબાઈલમાં કે ગમે તે જગ્યાએ તમે જો તો યુએક્સ યુઆઈ, આપણને યુઝર એક્સપિરિયન્સ જે છે આપણને પ્રોડક્ટ જોઈને પણ એસ્થેટિકલી ગુડ લાગે જોવામાં, રાઈટ? અથવા તો યુઝ કરવામાં. તમે જ ઘણી વાર એક્સપિરિયન્સ કર્યું છે કે કોક ચેર હોય ને, ખુરશી, તે આપણને બેસવામાં અનકમ્ફર્ટેબલ લાગતી હોય, અને ક્યારેક કોક ચેર અથવા તો એનું જે આમ સ્ટ્રક્ચર એટલું સારું હોય ને કે આપણને બેસીએ ને તો બહુ રિલેક્સેશન આવે. બે ચેર જ છે, બે વસ્તુ સેમ જ છે, એમાં બે જ વસ્તુ છે કે નીચે બેસવાનું છે અને પાછળ ટેકો દેવાનું છે, બટ સ્ટીલ એનો કલર, એનું મટીરિયલ, એનું ફિનિશિંગ, એનો શેપ, એની લુક, એનું ટેક્સચર, આ બધી જ વસ્તુ મેટર કરે છે ફોર ધેટ પ્રોડક્ટ, રાઈટ? તો જ્યારે આ પ્રોસેસ ફોલો કરી અને અલ્ટિમેટ એ પ્રોડક્ટ આવી હોય બારે, તો એ પ્રોડક્ટ આપણને બહુ વાવ ઇફેક્ટ ગિવિંગ આપે. જ્યારે એમને કોઈ બનાવી નાખ્યું, ચાલો આપણે ખુરશી બનાવવાની છે, બે લાકડા લઈ અને બનાવી નાખ્યું, તો એ
એટલી ઇફેક્ટિવ નહીં હોય. તો ધીસ ઇઝ ડિઝાઇન થિંકિંગ, રાઈટ? તો વી વિલ સી નાઉ હાઉ ડિઝાઇન થિંકિંગ વર્ક્સ, એની ટેકનિક શું છે, એની રિક્વાયરમેન્ટ શું છે આપણે, રાઈટ? તો એન્ડ હાઉ ઇટ વર્ક્સ. તો આપણે જ્યારે ડિઝાઇન થિંકિંગની વાત કરીએ તો એમાં બધી જ વસ્તુ આવી જાય. જ્યારે આપણે ડિઝાઇન થિંકિંગ એક આઈ થિંક એન્જિનિયરિંગમાં સબ્જેક્ટ પણ આવે છે, રાઈટ? Law college, very good. Faculties are from various colleges included, right? So how it is working, તો કે એમાં બધા જ લોકોનું ઇન્વોલ્વમેન્ટ આવે છે, બધા સ્ટેક હોલ્ડર્સ. જેમ આપણું કેમ કોઈ પણ લો બનતો હોય, પોલિસી બનતી હોય કે કંઈ પણ વસ્તુ બનતી હોય તો એમાં બધા સ્ટેક હોલ્ડર્સ ઇન્વોલ્વ હોય. તેવી રીતના ડિઝાઇન થિંકિંગ છે એ પણ બધા સ્ટેક હોલ્ડર્સને આવરી લેતું હોય છે. લાઈક યુનિવર્સિટી છે, સ્ટુડન્ટ્સ છે, ફેકલ્ટીઝ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, ગવર્મેન્ટ છે, સોસાયટી છે, આ બધા જ લોકોને આ વર્કમાં આવે છે. એટલે એવું નથી કે કોઈ સ્પેસિફિક પર્પસ અથવા તો સ્પેસિફિક કેટેગરીના લોકો માટેનું જ આ છે. આમાં કાંઈ જ એવી રિલેવન્સી નથી. ડિઝાઇન વર્ડ આવે છે એટલે એવું કાંઈ નથી કે આમાં એન્જિનિયરિંગ રિલેટેડ છે. ઇટ ઇઝ જનરલાઇઝ કોન્સેપ્ટ, રાઈટ? કે એક ટેકનિક છે અથવા તો એક ટૂલ છે, રાઈટ? એ રીતનું એક આખું ટૂલ છે. એટલે જ્યારે ડિઝાઇન વર્ડ આવે અથવા તો ડિઝાઇન થિંકિંગ મેથોડોલોજી આવે તો ડોન્ટ રેસ્ટ્રિક્ટ અથવા તો એવું કંઈ જ રિલેવન્સી નથી રિગાર્ડિંગ engineering or regarding any science background, right? Why it is required, right? તો ડિઝાઇન થિંકિંગ માઇન્ડસેટ લોકોમાં ઇન્કલ્કેટ થાય, લોકોમાં એ ટાઈપનું માઇન્ડસેટ ડેવલપ થાય, રાઈટ? પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. આપણે ઘણા બધા પ્રોબ્લેમ્સ એવરીડે ફેસ કરતા હોઈએ છીએ, બટ એકચ્યુઅલમાં આપણે એને એઝ એ પ્રોબ્લેમ તરીકે જોતા જ નથી. તો આપણી એક એ ટાઈપની માઇન્ડસેટ ઓપન થાય અથવા તો આપણી એવી સ્કિલ સેટ ડેવલપ થાય કે આપણે એને પ્રોબ્લેમ તરીકે સમજીએ. ફોર એક્ઝામ્પલ, આપણે લોકો કિચનમાં ડુંગળી સમારતા હોય, રાઈટ? તો ડુંગળી સમારવાનું કામ વર્ષોથી ચાલે છે. એવું તો નથી કે ડુંગળી આજે ઇટ ઇઝ મોર દેન 500-700 જેટલા વર્ષથી માર્કેટમાં ડુંગળી છે, ત્યારથી લોકો ડુંગળી સમારીને ખાય છે. બટ એને એ આપણે સમારતા હોય તો આપણે કોઈ એવું ધ્યાન જ નથી આપ્યું કે ડુંગળી સમારતા હોય તો આપણને આંખમાં પ્રોબ્લેમ થાય છે, હાથમાં બળે છે. તો જો એ આપણે પ્રોબ્લેમ જોઈતો હોત, જોયો હોત, તો એને સોલ્વ કરવા માટેની કોઈક ટ્રાય કરત. એન્ડ કરન્ટલી યુ કેન સી કે એના માટેનું એક પ્રોડક્ટ આવે છે ચોપર, રાઈટ? તો બેઝિકલી આપણે જે છે એને પ્રોબ્લેમ્સ જોતા નથી મોસ્ટલી, અથવા તો વી કન્ટિન્યુ અવરસેલ્ફ ઇન ઓટો પાયલોટ મોડ. એટલે આપણને એમ જ થાય કે આવું તો આમ જ છે, એમ આ તો આવું જ રહેવાનું છે. બટ એને એવું નથી રહેવા દેવાનું, અને આપણે વી શુડ ઓપન અવર માઇન્ડસેટ કે ભાઈ આને કેવી રીતના સારું કરી શકીએ. તો કોઈ પણ પ્રોડક્ટ તમે જોશો તમારી આજુબાજુમાં, બોલ પેન છે, ડસ્ટબિન છે, કોમ્પ્યુટર છે, વોટર બોટલ છે, આ બધી પ્રોડક્ટ્સના તમે જો વર્ઝન્સ હશે. આજથી 5 વર્ષ પહેલા આવી નહોતી, આજથી 10 વર્ષ પહેલા પેન કેવી આવતી તો કે અલગ આવતી, આજથી 20 વર્ષ પહેલા પેન કેવી આવતી તો કે આપણે નીબ ડુબાડીને યુઝ કરતા. વોટર બોટલ તો કે બેગ આખી લટકાડીને લઈ જતા. તે તો અત્યારના આખું અપગ્રેડેડ વર્ઝન્સ આવ્યું છે. તો બધી જ પ્રોડક્ટ્સમાં એનું અપગ્રેડેશન પોસિબલ છે, રાઈટ? એમાં ચેન્જીસ પોસિબલ જ છે. એટલે ધીસ કન્સેપ્ટ વિલ નેવર એન્ડ. એટલે આપણે કોઈ પણ પ્રોડક્ટ છે એમાં કંઈક ને કંઈક ઇમ્પ્રુવમેન્ટ લઈ આવી જ શકીએ છીએ. કોઈ પણ પ્રોડક્ટ તમે લ્યો, અને જેમાં નથી અત્યારના, જે એવું લાગે કે 15 વર્ષ પહેલા એ આવું જ આવતું, અત્યારના આવું છે, તો ધેર ઇઝ ઓપોર્ચ્યુનિટી કે આને તમે કંઈક વધારે સારું કરી શકો છો, રાઈટ? કન્વર્ટ આઈડિયાઝ ઇન્ટુ સોલ્યુશન ઓર પ્રોજેક્ટ્સ ટુ પ્રોડક્ટ. એટલે કે જે આઈડિયાઝ આપણને આવતા હોય એને આપણે પ્રોજેક્ટમાં અથવા તો પ્રોડક્ટ્સમાં કેવી રીતના કન્વર્ટ કરવા, ધેટ વી વિલ બી સીઈંગ. એન્ડ ઇન્ટિગ્રેટ ડિઝાઇન માઇન્ડસેટ વિથ એન્જિનિયરિંગ લર્નિંગ, રાઈટ? એટલે કે ડિઝાઇન એક કન્સેપ્ટ તમે બનાવ્યો, તમે આઈડિયાઝ જનરેટ કર્યા, પછી આઈડિયાઝને વર્ક કરવા માટે એકચ્યુઅલમાં લઈ આવવા માટે તો કે વી કેન ઇન્ટિગ્રેટ વિથ એન્જિનિયરિંગ એઝ વેલ એઝ એની રિલેવન્ટ ફિલ્ડ, રાઈટ? સો લર્નિંગ બાય ડુઈંગ, ઇટ મીન્સ કે જ્યારે તમે ડિઝાઇન થિંકિંગ એપ્રોચ થી જાઓ છો તો તમે નોટ ઓનલી જસ્ટ ટેક્સ્ચ્યુઅલ થિંગ્સ, તમને એકચ્યુઅલી એ પ્રોડક્ટ ઉપર વર્ક કરો છો તો એ પ્રોબ્લેમ્સને ઉપર તમે એકચ્યુઅલમાં વર્ક કરી શકો છો. સો ઇટ ઇઝ લર્નિંગ બાય ડુઈંગ એન્ડ હેન્ડ્સ ઓન બિલ્ડિંગ સીન. સો આ બધા એના કન્ટેક્સ્ચ્યુઅલ નીડ છે કે વાય ડિઝાઇન થિંકિંગ વિલ બી હેલ્પફુલ એન્ડ પ્રેક્ટિકલ એપ્રોચ, રાઈટ? નાઉ 21st સેન્ચુરી સ્કિલ્સ. હેવ યુ એવર થોટ કે આટલા બધા સ્કિલ સેટ્સ હોય ક્યારે? અથવા તો હેવ યુ એવર એનાલાઇઝ? આપણે મોસ્ટલી આમાંથી તમે ઘણા ટીચિંગ ફિલ્ડમાં છો, કોઈ ઇન્ડસ્ટ્રીમાં હશો કે કોઈ બિઝનેસ કરતો હશે, બટ એવરીવેર ધીસ સ્કિલ્સ આર રિક્વાયર્ડ, રાઈટ? એટલે આપણે ઇવન કોઈ સ્ટુડન્ટ્સને શીખવાડતા હોય
તો પણ એની પાસે સ્કિલ્સ કયા કયા છે તો આપણે એને આ રીતના બાયફર્ગેટ કરી શકીએ કે જે બેઝિક સ્કિલ્સ કહીએ આપણે, ફાઉન્ડેશનલ સ્કિલ્સ કે લિટરેસી એટલે કે વાંચતા લખતા આવડતું હોય, જસ્ટ વાંચતા લખતા. દેન ન્યુમરેસી મીન્સ મેથેમેટિક્સ અથવા તો ન્યુમેરિકલ્સ એને આવડતા હોય. દેન સાયન્ટિફિક લિટરેસી એટલે કે જે સાયન્સમાં અથવા તો ફિઝિક્સ કહીએ કે બેઝિક સાયન્સ કહીએ એ એને આવડતું હોવું જોઈએ. આઈસીટી એટલે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટર ટેકનોલોજી, એટલું કંઈક એને આવડતું હોય, કોમ્પ્યુટર ઓપરેટ કરતા, ચાલુ બંધ કરતા, ઓફિસ માઇક્રોસોફ્ટ ઓફિસ કે XYZ વસ્તુ યુઝ કરતા, રાઈટ. દેન ફાઇનાન્શિયલ લિટરેસી, તો કે એ લોકો ફાઇનાન્સને કેવી રીતના મેનેજ કરો છો, આપણે બધાને જરૂર પડતી હોય છે કે આપણું મંથલી બજેટ હોય, કંઈક મંથલી આપણી અર્નિંગ હોય, તે પ્રમાણે આપણે ફાઇનાન્શિયલી આપણી લિટરેસી હોય. એન્ડ કલ્ચરલ એન્ડ સિવિક લિટરેસી કે તમારે સોસાયટલ લિટરેસી કેવી છે, લોકો સાથે તમારું સોસાયટલ કોમ્યુનિકેશન કેવું છે. તો ધીસ આર ધ ફાઉન્ડેશનલ લિટરેસીસ કે આ બેઝિક લિટરેસી છે એ બધાને જરૂર પડવાની છે અને એ આપણે બધા જ આનેથી કોઈ અલગ નથી પડવાનું, કારણ કે આટલી લિટરેસી બધા જ પાસે હશે, બેઝિક લિટરેસી કહેવાય. દેન કોમ્પિટિશન્સ એટલે કે આપણે એકબીજાથી અલગ પાડતા હોય કોઈ લોકોને કે ભાઈ આ ભાઈ નોલેજેબલ છે અથવા તો આ ભાઈમાં કંઈક સ્કિલ છે કે કંઈક આપણે એમ કહેતા હોય ને કે ભાઈ બરોબર કંઈક આમ શું કહેવાય મજા આવશે એમની સાથે વાત કરવાની, તો આ એના અધર કેરેક્ટરિસ્ટિક્સ છે. તો કે એની પાસે ક્રિટિકલ થિંકિંગ કેપેસિટી હોય, પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક હોય એની પાસે, રાઈટ. આપણે એની પાસે કંઈ પણ પ્રોબ્લેમ લઈને જાય તો એ કંઈક આપણને સજેસ્ટ કરતા હોય અથવા તો કંઈક આપણને ગાઈડન્સ આપે. તો ધીસ આર ધ કોમ્પિટન્સીસ કે ભાઈ આવી સ્કિલ ડેવલપ્ડ હોય કોઈ પાસે તો એ લોકોથી થોડોક અલગ તરી આવે, રાઈટ. દેન ક્રિએટિવિટી, યુ કેન સી કે જે લોકો ક્રિએટિવ હોય તો આપણને એ થોડાક આમ અલગ લાગે નોર્મલ લોકોથી, રાઈટ. કોમ્યુનિકેશન સ્કિલ, જેની પાસે કોમ્યુનિકેશન સ્કિલ સારું હોય, સારી રીતના વાત કરતા હોય, સારી રીતના આમ કોમ્યુનિકેટ કરતા હોય, તો ધીસ આર ધ કોમ્પિટિશન સ્કિલ. એન્ડ કોલોબરેશન્સ એટલે કે બે જણાએ કામ કરવાનું હોય, 5 જણાએ વર્ક સાથે કરવાનું હોય તો દે કેન કોલોબરેટ ઇઝીલી અથવા તો સારી રીતના વર્કઆઉટ કરી શકે, તો એક કોમ્પિટિશન્સ છે. તો આ ટાઈપની સ્કિલ્સ છે એ બધામાં ના હોય, ધેટ વી નીડ ટુ ડેવલપ ઇટ, રાઈટ. કે આ આપણે ડેવલપ કરવી પડે અથવા તો પ્રેક્ટિસ કરવી પડે આવી સ્કિલ સેટ્સ ડેવલપ કરવા માટે, રાઈટ. અને એના પછી છે કેરેક્ટર ક્વોલિટીઝ, તો કે ક્યુરિયોસિટી, આ ઇનહરન્ટ અથવા તો વધારે હાયર લેવલની ક્વોલિટીઝ છે અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ છે કે જે તમારે આ ડેવલપ કરવા માટે યુ નીડ ટુ બી વેરી ક્યુરિયસ, કે તમારે દર વખતે પ્રશ્ન પૂછવા પડે અથવા તો એઝ અ ચાઇલ્ડ તમે શું કહેવાય એવી રીતના પ્રશ્ન પૂછો અલગ અલગ વસ્તુને, તો એ તમારી ક્યુરિયોસિટી બિલ્ટઅપ થશે. ઇનિશિયેટિવ, રાઈટ. તો જાતે વર્ક કરવાનું અથવા તો ઇનિશિયેટિવ લેવું, સેલ્ફ ઇનિશિયેટિવ લેવું કે ભાઈ ચલો ગમે તે હશે આપણે કંઈક કામ થઈ જશે અથવા તો વર્કઆઉટ થઈ જશે, તો આ ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ બિલ્ટઅપ કરવી પડે, રાઈટ. પરસિસ્ટન્સ ઓર ગ્રીટ એટલે કે ચાલુ તો કરી દીધું બટ એને કન્ટિન્યુટી રાખવી, પરસિસ્ટન્ટલી એટલા જ મોટિવેશનથી વર્ક કરવું, તો આ ટાઈપની કેરેક્ટરિસ્ટિક્સ છે બિલ્ટઅપ થઈ શકે. એડેપ્ટેબિલિટી એટલે કે તમને ઘણી વખત એવા પ્રોબ્લેમ ઇસ્યુઝ હોય આપણને કે ભાઈ પ્લેસ ચેન્જ થાય અથવા તો આપણા કલિગ્સ ચેન્જ થાય અથવા તો આપણું એન્વાયરમેન્ટ ચેન્જ થાય, રાઈટ. નિયર બાય લોકેલિટી ચેન્જ થાય તો આપણે એને ઇઝીલી એડેપ્ટ ના કરી શકતા હોય, તો એ પણ એક સ્કિલ સેટ છે કે તમે ઇઝીલી એડેપ્ટેબલ થઈ શકો આસપાસના એન્વાયરમેન્ટથી. લીડરશિપ મીન્સ કે તમે કોઈ પણ ઇનિશિયેટિવ એઝ અ લીડર પોતાની રીતે ઇનિશિયેટ કરાવી શકો. એન્ડ સોશિયલ એન્ડ કલ્ચરલ અવેરનેસ, રાઈટ. ફર્સ્ટ જે છે એ કલ્ચરલ એન્ડ સિવિક લિટરેસી છે. લિટરેસી મીન્સ કે નોલેજ અથવા તો નો હાઉ, એ ખબર હોય કે ભાઈ આ આપણા રિલેટિવ થાય છે અથવા તો આ ટાઈપની વસ્તુ હોય છે, બટ એની સોશિયલ અને કલ્ચરલ અવેરનેસ છે તો આપણે એની શું કહેવાય એ એક્ટિવેટ કરવું અથવા તો એ ઇમ્પ્લિમેન્ટ કરવું, રાઈટ. સો ધીસ આર ધ 21st century સ્કિલ કે જે આપણને રિક્વાયર્ડ છે અને આ ડેવલપ કરવા માટે અધર દેન ફાઉન્ડેશનલ લિટરેસીસ. ફાઉન્ડેશનલ લિટરેસીસ તો આપણને મોસ્ટલી એજ્યુકેશન સિસ્ટમમાંથી મળી જવાની છે, આપણે ભણતા હોય તો વી કેન ગેટ ધીસ લિટરેસીસ, બટ ધીસ કોમ્પિટિશન્સ એન્ડ કેરેક્ટર્સ ક્વોલિટીઝ તો આ ડેવલપ કરવી પડે, આને ઇન્કલ્કેટ કરવી પડે, આને નર્ચર કરવી પડે, રાઈટ. તો ફોર ધીસ વી રિક્વાયર ડિઝાઇન થિંકિંગ, right. So what is design thinking? Particularly thinking apart, it is decision making approach, right. Lot more than thinking, it is a doing. આ ફોટો જોયો છે કોઈ ક્યારે? So it is believed that it is Moses myth કે પહેલા એવું બિલીવ કરવામાં આવતું હતું કે જે સાયન્ટિસ્ટ લોકો હોય એ લોકો જ કંઈક ઇન્વેન્શન કરી શકે, એ લોકો જ કંઈક
ઇન્વેન્ટ કરી શકે, નવું ડેવલપ કરી શકે, બટ ધેટ ઇઝ રોંગ, રાઈટ? ઇનોવેશન ઇઝ મિરેકલ, એ ખોટું છે. બટ ઇનોવેશન એટલે એવું બિલીવ કરતા હતા કે દે બિલીવ ધેટ ઇનોવેશન ટેક્સ પ્લેસ ફોર સ્પેશિયલી ગિફ્ટેડ વન્સ એન્ડ વી જસ્ટ ડોન્ટ હેવ. બટ એવું નથી, anyone can innovate, right? Just see the difference. Innovation begins with creativity. Is it correct? No, it is not correct. Then innovation is smooth linear process. That is also not correct. So these are the myth કે આવું ઇનોવેશન કરવું હોય તો આપણે બહુ ક્રિએટિવ હોવા જોઈએ એવી જરૂર નથી. ઇનોવેશન ઇઝ અ સ્મૂથ લિનિયર પ્રોસેસ એવું પણ નથી. ઇનોવેશન ઇઝ અબાઉટ રિસ્ક ટેકિંગ એવું પણ જરૂરી નથી. બટ ઇનોવેશન ઇઝ અબાઉટ ઇનોવેશન બિગિન્સ વિથ ક્યુરિયોસિટી, રાઈટ? નોટ ક્રિએટિવિટી. આપણે ક્યુરિયસ હોય તો આપણે કંઈક ઇનોવેશન કરી શકીએ. ધેન innovation is a iterative and the outcome is of a series of experiment, right? એવું નથી કે એક વખત વિચાર્યું એટલે ફાઇનલી એવું જ કંઈક વસ્તુ આપણે બની શકે, બટ ઇટ ઇઝ a iterative process. Then effective innovation involves risk taking, assessment and mitigation, right? Risk taking છે but calculated risk taking, right? Not just simply risk taking. Just one second. Yes. So a design thinking is a mindset that is human centered, right? Empathetic. એટલે કે એમાં આપણે આપણી પાસે અવેલેબલ હોય એવું નહીં, બટ લોકોને શું જોઈએ છે, લોકોને કેવું સારું લાગશે, એ બેઝિસ ઉપરથી આપણે આપણી પ્રોસેસ અથવા તો પ્રોડક્ટ ડિઝાઇન કરીએ, એન્ડ બેઝડ ઓન ધ એમ્પેથી. ધેન કોલોબરેટિવ, રાઈટ? પોસિબિલિટી ડ્રીવન, એટલે કે પોસિબિલિટી હોય એના રિલેટેડ આપણે વર્ક કરીએ, નોટ જસ્ટ dream or not just like a thinking, right? And optimistic means option focus, right? એમાં મલ્ટિપલ ઓપ્શન્સ હોય અને એમાંથી આપણે કઈ સારું ઓપ્શન ચૂઝ કરીએ અથવા તો પોઝિટિવલી એને વર્ક કરીએ. એન્ડ એક્સપેરિમેન્ટલ ઓર ઇટરેટિવ, રાઈટ? So design thinking is a confidence that new better things are possible and you can make them happen. As I said in the beginning કે ભાઈ નવી સારી વસ્તુ પોસિબલ છે જ, એન્ડ ઇટ ઇઝ ઓલવેઝ પોસિબલ. તમે આસપાસમાં કોઈ પણ પ્રોડક્ટ લેશો, તમારી આસપાસ ઇવન બિલ્ડિંગ લઈ લ્યો, તમે જે બિલ્ડિંગમાં અત્યારે બેઠા છો, જે જગ્યાએ છો, તો એ બિલ્ડિંગ પણ આજથી 15 વર્ષ પહેલા 25 વર્ષ પહેલા જે ટાઈપની બનતી એના કરતા અલગ ટાઈપની બિલ્ડિંગ બનતી હશે. અત્યારના આખી કાચની બિલ્ડિંગ બનાવે છે, અત્યારના આખા અલગ અલગ સ્ટ્રક્ચર્સ બનાવે છે. તો એવરીવેર દેર ઇઝ સમ એડવાન્સમેન્ટ. તો એ એડવાન્સમેન્ટ આપણે ડિઝાઇન થિંકિંગ થ્રુ લઈ આવીએ તો મોર એન્ડ મોર બેટર પ્રોડક્ટ્સ બની શકે, રાઈટ? સો ડિઝાઇન થિંકિંગ ઇઝ a human centered approach to innovate that draws from the designer's toolkit to integrate the need of people, the possibilities of the technology and the requirement for the business success, right? આ ત્રણેય વસ્તુ ઇન્ટિગ્રેટ થતી હોય એ ટાઈપનું પ્રોડક્ટ ડેવલપમેન્ટ આપણે કરીએ તો સૌથી બેસ્ટ પ્રોડક્ટ બની શકે. એમાં શું આવી જાય તો કે નીડ્સ ઓફ પીપલ, લોકોને શું રિક્વાયર્ડ છે એ પણ ધ્યાનમાં રાખવું. પોસિબિલિટીઝ ઓફ ધ ટેકનોલોજી, એટલે કે એકચ્યુઅલમાં શું વસ્તુ બની શકે બાય વે ઓફ ટેકનોલોજી, બાય વે ઓફ સાયન્સ, એ પણ ધ્યાનમાં રાખવું. અને રિક્વાયરમેન્ટ્સ ફોર ધ બિઝનેસ સક્સેસ, એટલે કે એને આપણે જે બિઝનેસમાં કન્વર્ટ કરીએ તો એમાં સક્સેસના ચાન્સીસ કેટલા અથવા તો એમાં લોકોની એડેપ્ટેબિલિટી કેટલી, એ ત્રણેય વસ્તુને ધ્યાનમાં રાખીને જે આપણે પ્રોડક્ટ અથવા તો પ્રોસેસ અથવા તો સર્વિસીસ બહાર પાડીએ, that would be a very, and that all things are human centered, એટલે કે by keeping the human life in the center, કે human requirement શું છે એના બેઝિસ ઉપર કરીએ તો that is called design thinking. And it is given by the Tim Brown, President and CEO of IDEO Lab. IDEO Lab છે એક ડિઝાઇન લેબ છે. Even most of the iPhones are designed by this IDEO Lab, right? So they are working towards the design and development of various products and processes. So right approach, that is people driven, like people's desirability, technology driven, એટલે કે એની feasibility આપણે જોઈએ, અને business એટલે કે viability કેટલી છે એ પ્રોડક્ટની,
એના બેઝિસ ઉપર આપણે કોઈ પ્રોડક્ટ ડેવલપ કરીએ તો જે ફાઇનલ પ્રોડક્ટ બને ધેટ વુડ બી અ એક્સપિરિયન્સ ઇનોવેશન, રાઈટ? એનાથી આપણને કંઈક ઇનોવેશન એક્સપિરિયન્સ થશે, અથવા તો જે ફાઇનલ પ્રોડક્ટ અથવા તો સર્વિસ હશે ધેટ વુડ બી વેરી વાવ ઇફેક્ટ ગિવિંગ. સો ડિઝાઇન થિંકિંગ સેઝ ધેટ વન સાઇઝ ફિટ્સ ફોર ઓલ. નો, બધાને એક જ સરખું આપણે આપીએ એવી વસ્તુ પોસિબલ છે? તો કે નો. ઇટ ઇઝ લાઈક it is better work for particular kind of situations, right? Even for example, તમે કોઈ આજે vehicle લ્યો છો, right? તમે કોઈ કાર લીધી કે બાઇક લીધું, તો યુ સી કે 5 દિવસ પછી બીજા કોઈ સેમ બાઇક લીધું હશે ને તો તમને ને એનું બાઇક તમને ડિફરન્શિએટ ખબર પડી જશે, બીકોઝ યુ વુડ હેવ કસ્ટમાઇઝ સમવેર એલ્સ. કે ભાઈ તમે કંઈક કસ્ટમાઇઝ કર્યું હશે, એમાં આગળ તિલક કર્યું હોય અથવા તો પાછળ કંઈક નવા સ્ટીકર લગાડ્યા હોય. Just 1 minute, huh? हाँ सर. ના સર નથી આપતો. હા સર. એ હજી બારે છું. સોરી. રાઈટ. સો ઇટ ઇઝ બેટર everywhere there is customization is required, right? So it better works for the particular situations only time, right? What are the design thinking phases? એટલે કે કેવી રીતના આખી પ્રોસેસ ચાલે છે? સો ડિઝાઇન થિંકિંગ ઇઝ અ પ્રોસેસ. તો સૌથી પહેલા તો ઓબ્ઝર્વેશન આવે, એટલે કે આપણે પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવાનો છે, નોટ જસ્ટ બાય થિંકિંગ કે વિચારી લીધું કે અહીંયા આવો પ્રોબ્લેમ હશે અથવા તો આવું કંઈક ઇસ્યુઝ થતા હશે. નો, યુ શુડ ફર્સ્ટ ઓબ્ઝર્વ ધ ડોમેન, અથવા તો જે કંઈ તમે કોઈ પણ જગ્યાએ છો તો તમે ઓબ્ઝર્વેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ડિઝાઇન થિંકિંગ. ઇટ ઇઝ ધ બેઝિક સ્ટેપ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ. જો તમે ઓબ્ઝર્વેશન સારું નહીં કર્યું હોય તો તમારું ફાઇનલ પ્રોડક્ટ અથવા તો અલ્ટિમેટ પ્રોડક્ટ જે છે, સર્વિસ છે, એ સારી નહીં હોય. ઇવન ફોર એક્ઝામ્પલ, તમે અત્યારના સવારથી લઈને અત્યાર સુધી જે કંઈ વર્ક કર્યું અથવા તો સવારથી લઈને અત્યાર સુધી જે કંઈ તમે એક્ટિવિટીઝ કરી, તો એક્ટિવિટીઝમાં પણ તમે ઘણા ઓબ્ઝર્વેશન કરી શકો. ઇવન ઘણી વખત તમે પડી જતા હોય, કંઈ એક્સિડન્ટ થયું, કંઈ વસ્તુ પડી, XYZ વસ્તુ થયું, તો ધેટ ઓલ આર ઓબ્ઝર્વેશન્સ અને ધેટ ઓલ આર પ્રોબ્લેમ્સ. ઇવન આપણે જે બ્રશ કરીએ છીએ, તો બ્રશ કરીએ તો ટૂથપેસ્ટમાંથી આપણે પેસ્ટ કાઢીએ, તો એ જે પેસ્ટનું જે કન્ટેનર છે એ આપણે 100% યુઝ નથી કરી શકતા. એટ ધ એન્ડ જ્યારે આપણે ટૂથપેસ્ટ પૂરી થવા આવે તો એટલું આપણે પેસ્ટ જવા દઈએ છીએ, તો ધેટ ઇઝ ઓલ્સો એ પ્રોબ્લેમ. આપણે એને 100% યુટિલાઇઝ કેમ કરી શકીએ? એવું કંઈ કન્ટેનર બનાવીએ કે જેમાં 100% પેસ્ટ બનાવી શકીએ. જે આપણે હેન્ડ વોશ યુઝ કરીએ છીએ, તો હેન્ડ વોશનું અત્યાર સુધી જે હેન્ડ વોશ આવતા હતા તો ઇટ વોઝ વોટર બેઝ, રાઈટ? તો પાણી અને અંદર સાબુ હોય અને આપણે હેન્ડ વોશ કરતા હતા, બટ એ પાણીને લીધે એનો વજન વધી જતો હતો. તો ડેટોલ વાળાનું નવું મેજિક આવે છે, મેજિક હેન્ડ વોશ, કે તમને ખાલી પાવડર આપે અને જાતે તમે પાણી એમાં એડ કરી લ્યો. ઘરે આવી ડબલું આપે ને પાવડર આપે, તમારે પાણી જાતે નાખી લેવાનું. તો જસ્ટ થિંક કે કેટલો વજન રેડ્યુસ કરી નાખ્યો. પાણી ઇઝ વોટર ઇઝ અવેલેબલ ફોર વિચ એવરીવેર, રાઈટ? મોસ્ટલી બધા પાસે પાણી તો હોય જ, એટલીસ્ટ 200-250 ml. તો એ 250 ml પાણીને લીધે જે ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચો થતો હતો, જસ્ટ થિંક કે એને 1 બોટલે 250 ગ્રામ રેડ્યુસ કર્યું. તો જ્યારે આખો ખટારો ભરીને જ્યારે એના મેન્યુફેક્ચરિંગ પ્લેસથી કોઈ સિટીમાં જતું હશે તો એમાં કેટલો વેઇટ રેડ્યુસ કરી નાખ્યો, અથવા તો એ કેટલી ક્વોન્ટિટી વધારી દીધી એને ટ્રાન્સપોર્ટેશન માટે. તો જસ્ટ બાય સિમ્પલ સ્ટેપ કે પાણી એને એમાંથી એ પ્રોસેસ રિમૂવ કરી નાખી, આપણે પાણી સાથે એડ નથી કરવું, વી આર જસ્ટ giving you the powder and the container. તો ઓબ્ઝર્વેશન ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કે તમે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામ કરતા હોય, ઇફ યુ ફાઇન્ડ સમવેર કે ભાઈ આ વસ્તુ કંઈક આમ થઈ શકે, આમ થઈ શકે, ત્યારે તમે સોલ્યુશન ઉપર ના વિચારતા, જસ્ટ ઓબ્ઝર્વ કે આવો પ્રોબ્લેમ છે, જસ્ટ લિસ્ટ ઇટ ડાઉન. જ્યારે પણ તમે કંઈક પ્રોબ્લેમ્સ જો અથવા તો કંઈ પણ એવું દેખાય, જસ્ટ લિસ્ટ ઇટ ડાઉન. આપણે આઈડિએશન્સનું સ્ટેજ અલગ છે, રાઈટ? તો જ્યારે તમે પ્રોબ્લેમ જોતા હો અથવા તો ઓબ્ઝર્વેશન કરતા હોય, જસ્ટ ગો ફોર ધ ઓબ્ઝર્વેશન ઓનલી, નો એની પ્રોબ્લેમ્સ સોલ્યુશન્સ ઇન ધ માઇન્ડ. કે એવું નહીં વિચારવાનું કે આમાં તો આવું મળે છે, આમાં તો આવું થાય છે, આમાં તો આવું કંઈક કરી શકાશે. નો, જસ્ટ ઓબ્ઝર્વ ધ ઓનલી પ્રોબ્લેમ, રાઈટ? Then next step will be empathy. એટલે કે
એને ફીલ કરો કે તમને એનાથી શું ફીલ કરો છો, રાઈટ? આવું પ્રોબ્લેમ તમને થતો હોય તો તમે શું ફીલ કરો, કારણ કે બીજા લોકો ને પ્રોબ્લેમ હોય તો આપણે એટલે ઇઝીલી એને ફીલ ના કરતા, બટ યુ શુડ ફીલ ઇટ. પછી તમે એના ઉપરથી આઈડિયેશન કરો કે હવે આ પ્રોબ્લેમ માટે કયા કયા સોલ્યુશન્સ બની શકે છે બેઝડ ઓન ધ એમ્પથી, અને આઈડિયેશન માંથી પછી યુ કેન ફાઇન્ડ આઉટ ધ બેસ્ટ આઈડિયા, અને એમાંથી તમે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરો. એ પ્રોડક્ટ કેન બી ડેવલપ ઇન્ટુ અ પ્રોટોટાઇપ. એ પ્રોટોટાઇપ માંથી તમે મિનિમમ વાયબલ પ્રોડક્ટ બનાવો અથવા તો ટેસ્ટ કરો એને પછી, અને ટેસ્ટ કરીને પછી અગેન યુ નીડ ટુ ઓબ્ઝર્વ ઇટ, રાઈટ? તો ધીસ ઇઝ ધ સાયકલ ઓફ ડિઝાઇન થિંકિંગ, હાઉ ઇટ વર્ક્સ, રાઈટ? કે આવી રીતના આપણે પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરીએ અથવા તો પ્રોસેસ ડેવલપમેન્ટ કરીએ, રાઈટ? સૌથી પહેલા ઓબ્ઝર્વ કરવાનું, એમ્પથી બેસ્ડ એનો ઓબ્ઝર્વ કરવાનું, પછી એના ઉપરથી થાઉઝન્ડ્સ ઓફ આઈડિયાઝ જનરેટ કરવાના, ઓર મલ્ટિપલ આઈડિયાઝ જનરેટ કરવાના. એમાંથી બેસ્ટ આઈડિયાઝ હોય એને પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરવાનું. એ પ્રોડક્ટ ડેવલપમેન્ટને આપણે પ્રોટોટાઇપ ડેવલપ કરશું પછી, એન્ડ ધેટ વિલ બી ધ ટેસ્ટેડ બાય ધ એન્ડ યુઝર, રાઈટ? કે જેને એકચ્યુઅલમાં આપણે યુઝ કરવા માટેનું બનાવ્યું છે, અને એના ઉપર ફરીથી ઓબ્ઝર્વ કરવાનું, રાઈટ? એન્ડ ધેટ ટુ ઓલ હ્યુમન સેન્ટ્રિક એપ્રોચ, રાઈટ? એવરી ટાઈમ યુ શુડ થિંક કે આ બધી વસ્તુ કોઈ હ્યુમન યુઝ કરવાનું છે, તો એ પ્રમાણે આપણે એને વિચારીએ, આઈડિયાઝ કરીએ તો આઈડિયાઝ પણ એવી રીતના વિચારીએ કે આ હ્યુમન યુઝ કરવાનું છે, રાઈટ? તો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ ઝોન. એટલે કે જ્યારે તમે પ્રોબ્લેમ્સ ફાઇન્ડ કરતા હોય કે પ્રોબ્લેમ ઝોન કહેવાય, ત્યારે આપણે કંઈ સોલ્યુશન ઉપર વિચારવાની જરૂર નથી. એન્ડ ધીસ ઇઝ ધ સોલ્યુશન ઝોન, રાઈટ? કે જ્યારે તમે સોલ્યુશન ઉપર આવી ગયા છો તો ત્યારે તમારે પ્રોબ્લેમ્સ ઉપર વિચારવાની જરૂર નથી. સો ધીસ ઇઝ ધ થિયોરિટિકલ phases of design thinking, right? So with tools and techniques, તો કે સૌથી પહેલા introduction to design thinking, design process, design elements, as I said, then domain identification, right? So select your area of interest for the design project, branch specific or general domain. કોઈ પણ તમે તમારું ડોમેઇન સિલેક્ટ કરો. ડોમેઇન મીન્સ કોઈ પણ જગ્યા અથવા તો કોઈ પણ પ્રોડક્ટ અથવા તો કોઈ પણ પ્રોસેસ અથવા તો એની સ્પેસિફિક લોકેશન, રાઈટ? કે આ જગ્યા ઉપર કંઈક તમે ગાર્ડનમાં જાઓ, ગાર્ડનમાં કંઈક નવું કરવું છે તો સિલેક્ટ યોર ડોમેન એઝ એ ગાર્ડન. પછી ત્યાં જઈને બેસો એન્ડ યુ શુડ ઓબ્ઝર્વ ઇટ. કે ઓબ્ઝર્વ કરવાનું કે લોકો સવારના આવે છે, સાંજના આવે છે, સવારના કે ટાઈપના લોકો આવે છે, સાંજના કયા ટાઈપના લોકો આવે છે, બપોરના કયા ટાઈપના લોકો આવે છે, ઉનાળામાં કેવા આવે છે, શિયાળામાં કેવા આવે છે. સો ધીસ ઇઝ કોલ્ડ ઓબ્ઝર્વેશન. લોકોને શું પ્રોબ્લેમ થાય છે, સાંજના ભીડ વધી જાય છે કે સવારના ભીડ વધે છે, અથવા તો ભીડ થાય છે તો શું થાય છે, તો તમે તમારા ડોમેન ઉપર ઓબ્ઝર્વ કર્યું કહેવાય, રાઈટ? ધેન AEIOU, that is AEIOU ફ્રેમવર્ક, આ એક કેનવાસ આવે છે that you can work with. સી ડિઝાઇન થિંકિંગ મેથોડોલોજી છે તો એમાં ઘણા બધા ટૂલ્સ છે. આ તો એક ટેકનિક છે, તો એ ટેકનિકમાંથી અલગ અલગ ટેકનિક્સ તમે યુઝ કરી શકો છો, અલગ અલગ ટૂલ્સ તમે યુઝ કરી શકો છો. તો ઓબ્ઝર્વેશન માટે પણ ઘણા બધા ટૂલ્સ છે. તો એક છે AEIOU કેનવાસ આવે છે, બીજું છે રોલ પ્લેઇંગ, એટલે કે તમે જેમ કે કોઈ દાદા દાદી આવ્યા ગાર્ડનમાં તો એ ટાઈપનો તમે રોલ પ્લે કરો કે હું દાદા છું, કોઈ દાદી છે, અને એ લોકો ગાર્ડનમાં જાય, ધેન યુ કેન ફીલ ધેમ કે ભાઈ અચ્છા એમને શું પ્રોબ્લેમ આવી શકતો હશે. તો તમે રોલ પ્લે કરીને પણ ઓબ્ઝર્વ કરી શકો છો કે ભાઈ અચ્છા આમને આવો કંઈ પ્રોબ્લેમ આવે છે. ધેન ઇન્ટરવ્યુ, કે તમે ઇન્ટરવ્યુ કરીને પણ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરી શકો છો, તો ઓબ્ઝર્વ કરી શકો છો કે ભાઈ એમને શું શું ઇસ્યુઝ આવે છે, રાઈટ? સો એન્ડ મેની અધર મેથડ્સ આર અવેલેબલ. તો ઓબ્ઝર્વેશનની પણ ઘણી ટેકનિક હોય છે. ઘણી વખત તમે એવું પણ કરી શકો ત્યાં જઈને શાંતિથી બેસી જાઓ, લાઈક એ ફ્લાય ઓન અ વોલ, રાઈટ? કે દિવાલ ઉપર એક માખી બેઠી હોય તો એને આપણને કોઈને ખબર ન હોય કે દિવાલમાં માખી બેઠી છે, બટ સી સીંગ એવરીથિંગ ઇન ધ રૂમ, રાઈટ? તો એવી રીતના આપણે પણ એવી રીતના ઓબ્ઝર્વ કરી શકીએ કે એક જગ્યાએ જઈને બેસી જાઓ, ડોન્ટ ઇન્ટરફિયર એનીવેર બટ જસ્ટ ઓબ્ઝર્વ. તો આવી અલગ અલગ ટેકનિક્સ હોય છે ઓબ્ઝર્વેશન માટેની, રાઈટ? તો બેઝિક થિંગ એ જ છે કે વી શુડ સ્ટોપ અવર ઓટો પાયલોટ મોડ. આપણું જે ઓટો પાયલોટ મોડ છે ને કે ભાઈ આ તો આમ જ હોય આમ જ હોય, એ વસ્તુ આપણે બંધ કરવી જોઈએ, અથવા તો વી શુડ થિંક ઓન ઇટ, રાઈટ? ધેન એમ્પથી, રાઈટ? ધેટ ઇઝ માઇન્ડ મેપિંગ અથવા તો સ્ટોરી ટેલિંગ, અથવા તો આપણે નરેટ કરીએ એને. આઈડેન્ટિફાઈ ધ અનઆર્ટિક્યુલેટેડ અથવા તો અનમેટ નીડ્સ ઓફ ધ યુઝર, રાઈટ? પ્લેઝર એન્ડ પેઇન પોઈન્ટ, સ્ટોરી ટેલિંગ. તો આપણને એની એમ્પથી ક્યારે આવશે તો વેન વી નેરેટ ઇટ એઝ અ સ્ટોરી, અથવા તો એમને જે પેઇન થયું હોય અથવા તો એમને જે કંઈ એવું અનનેચરલ ફીલ થયું હોય, તો આ બધા પોઈન્ટ્સ છે એ આપણે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ અને આપણે એને એમ્પથી મેપ કરવા જોઈએ, રાઈટ? સો આપણે એનાથી આઈડિયાઝ આવશે કે આપણે કઈ ટાઈપનું ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે પ્રોડક્ટ અથવા તો પ્રોસેસ ડેવલપ કરશું ત્યારે, રાઈટ? ધેન
define the problem statement based on the empathy of the users, right? તો પછી હવે આપણો પ્રોબ્લેમ, હવે તમે ગાર્ડનમાં ગયા હોય તો ગાર્ડનમાં તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણે જોઈ શકાય, જેમ કે કોઈ હિંચકો તૂટી ગયો, કોઈ છોકરો હિંચકા ઉપરથી પડ્યો, કોઈ દાદા દાદીને ગેટ ખોલવામાં ઇસ્યુ થાય છે, કોકની આંગળી આવી ગઈ ગેટમાં, રાઈટ, કોક પડી ગયું, કોક ઝઘડતું હોય, તો આ બધા પ્રોબ્લેમ્સ છે. તો define the problem statement based on the empathy of the user, right? And the right problems lead you to the right solution. તો એમાંથી તમારે બેસ્ટ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવાનો કે ભાઈ હવે આમાંથી કયો પ્રોબ્લેમ સોલ્વ કરીશ તો સૌથી સારું કંઈક લોકોને યુઝફુલ થશે, રાઈટ? કોકનો ઝઘડો થતો હોય તો એનું સોલ્યુશન કાઢીને બે લોકોને સપોર્ટ થાય. કોઈક છોકરો પડી ગયો છે અને કોઈ આપણે એમ વિચારીએ કે ભાઈ કંઈક હિંચકાની ડિઝાઇન કંઈક નવી કરીએ તો કંઈક હિંચકાની નવું કરીએ તો જેટલા છોકરાઓ છે એમને કંઈક નવું મળશે. જે ચકેડી છે જેમાં ગેટ છે એમાં આંગળી આવી જાય છે તો એની કંઈક નવું કરશું તો બધા લોકોને કંઈક હેલ્પફુલ થશે કે ભાઈ નવી ટાઈપની કંઈક. તો યુ શુડ થિંક કે ભાઈ કઈ વસ્તુને આપણે સારું કરીએ તો વધારે લોકોને બેનિફિટ થશે, અને બેઝડ ઓન ધેટ યુ કેન આઈડેન્ટિફાઈ ધ પ્રોબ્લેમ કે ભાઈ હવે આ પ્રોબ્લેમ ઉપર આપણે કંઈક વર્ક કરીએ, રાઈટ? ધેન આઈડિએશન્સ, તો કે મલ્ટિપલ આઈડિયા સોલ્યુશન્સ ફોર ધ પ્રોબ્લેમ, રાઈટ? તો એવું જરૂરી નથી કે એનો એક જ સોલ્યુશન હોય. ફોર એક્ઝામ્પલ, આપણે અત્યારના પાર્કિંગના પ્રોબ્લેમ્સ, દેર આર લોટ્સ એન્ડ લોટ્સ ઓફ પ્રોબ્લેમ્સ ઓફ પાર્કિંગ, રાઈટ? તો પાર્કિંગના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે મોસ્ટલી આપણે એવું જ કરતા હોઈએ છીએ કે ભાઈ ઇલેક્ટ્રિક બેઝડ, અથવા તો આપણે સૌથી બેઝિક વસ્તુ તો કે સિક્યુરિટી ગાર્ડને રાખીએ કે એ આપણને કહેતો રહે કે ભાઈ અહીંયા પાર્ક કરો, વहाँ પાર્ક કરો. બીજું તો કે કેમેરા બેઝડ હોય કે ભાઈ જગ્યા દેખાય કે આ જગ્યા ખાલી છે તો અહીંયા રાખો, બહાર એક બોર્ડ રાખ્યો હોય ત્યાં દેખાય કે ભાઈ આટલી જગ્યા ખાલી છે પાર્કિંગ એક લોટમાં, તો એટલી જગ્યા તમે પાર્ક કરો. તો દેટ ઓલ આર ધ different types of solutions, right? But we can also have another type of solution. એવું નથી કે તમે એવા 3-4 સોલ્યુશન જ વર્ક કરી શકો. તમે વિચારો અને અલગ અલગ ટાઈપનું કંઈક વિચારો તો યુ કેન, I am showing you one video that is very small video, but it will, I hope, I don't know કે પાસ્ટમાં કદાચ કોઈ લેક્ચર લીધો હોય અને એમને દેખાયું હોય, but I am just showing you one video that is very very a country devoid of oil. Seoul, a city where 1/4 of Koreans live, with one of the world's highest gasoline consumption. The situation is getting worse. Car usage is increasing. Petroleum costs are rising. Parking spaces are scarce. People are stressed out. Every day, a Seoul driver wanders 500 meters to find a parking space. In a month, this equals 15 kilometers or 1 liter of gas. S-Oil, one of the 4 oil companies in Korea, took action. It is on a mission to save oil. Right here, right now. Thus begins the HERE campaign. It has set up a HERE balloon for each parking space. As a car parks in it, the balloon falls. When the car exits, the balloon rises. Cars can spot these balloons from afar. They can spot open parking spaces without wandering. Finding quick parking means saving oil. How easily they have solved this problem of parking, right? I am again sharing the window. Just, is it visible? Is it visible? Yes, sir. Now it's visible. So, ideation. So, ideas to ઘણા બધા you should generate various number of ideas and refine the problem statement with possible solutions and opportunity mapping, right? So, પછી ideation stage આવે. After that, concept finalization, right? So, concept finalization is also very important. After combining and refining, finally select the concept for your problem statement.
આફ્ટર ધેટ ડર્ટી મોકઅપ અથવા તો આપણે એનું નાના નાના પ્રોટોટાઇપ્સ અથવા તો પીઓસી બિલ્ટઅપ કરીએ. ધેટ ઇઝ ઇટ કેન બી લાઈક પેપરથી પણ આપણે દેખાડી શકાય, કોઈને કાર્ડબોર્ડ થી દેખાડી શકાય, સ્કેચ થી બનાવી શકાય કે ભાઈ આવો કોન્સેપ્ટ છે, રાઈટ. આપણે કોઈને કંઈક કેવું હોય કે ભાઈ આવું કંઈક વિચાર છે મારો, તો ઇઝીલી તમે સ્કેચ થી કોઈને શોકેસ કરી શકો અથવા તો રાઇટઅપ કરી શકો અથવા તો પેપરથી એવું કંઈક બનાવીને દેખાડો ભાઈ આવું કંઈક બનાવવું છે. તો ધીસ ઇઝ હાઉ ધેટ ઇઝ કોલ્ડ મોકઅપ. પછી એના ઉપરથી તમે ફાઇનલ પ્રોડક્ટ ડેવલપ કરી શકો, ધેટ ઇઝ ફંક્શન્સ એન્ડ ફીચર્સ, રાઈટ. એન્ડ ફર્ધર ઇટ કેન બી કસ્ટમર ફીડબેક, એટલે કે પછી આપણે એને અગેઇન એન્ડ યુઝર્સ છે એમની પાસેથી ફીડબેક લઈએ અથવા તો રિવેલિડેટ, રિજેક્ટ એન્ડ રીડિઝાઇન, રીટેન. સો ધીસ આર ધ સ્ટેપ્સ ઓફ ડિઝાઇન થિંકિંગ, રાઈટ. સો એઝ યુ સો, આપણે જેમ જોયું તો આપણે છે ને મોસ્ટલી કાંઈ પણ વસ્તુ છે ને અહીંથી સ્ટાર્ટ કરતા હોય કે આવો પ્રોબ્લેમ છે ને, એ પ્રોબ્લેમ માટે આપણે આટલા બધા શું કહેવાય સોલ્યુશન્સ બિલ્ડઅપ કરીએ અને પછી આ ફાઇનલ પ્રોડક્ટ લઈ આવે. બટ એકચ્યુઅલમાં ધીસ ઇઝ ધ ઓબ્ઝર્વેશન સ્ટેજ. ઓબ્ઝર્વ કરો, નંબર ઓફ પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરો. આપણે શું કરીએ, આ એક સોલ્યુશન છે, આવું કંઈક મગજમાં કે આવું કંઈક બનાવવું છે તો સીધું એ બનાવવા માંડીએ, રાઈટ, આટલા બધા વેઝથી. બટ યુ શુડ બી સ્ટાર્ટિંગ ફ્રોમ હિયર, કે પેલા પ્રોબ્લેમ ગોતો, ડોમેઇન ગોતો, ડોમેઇન ઉપરથી આટલા બધા પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ કરો. આટલા બધા પ્રોબ્લેમ્સમાંથી યુ શુડ ફાઇન્ડ આઉટ ધ સિંગલ ગુડ પ્રોબ્લેમ, કે આવો એક પ્રોબ્લેમ છે ને એના ઉપર વર્ક કરીએ. એ પ્રોબ્લેમ ઉપરથી પછી તમે મલ્ટિપલ આઈડિયાઝ જનરેટ કરો, સોલ્યુશન્સ, રાઈટ. આટલા બધા સોલ્યુશન્સ ગોતો અને આટલા બધા સોલ્યુશન્સ માંથી પછી અગેન યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ વન સિંગલ સોલ્યુશન. આપણે મોસ્ટલી અહીંયાથી સ્ટાર્ટ થતું હોય કે આ એક આઈડિયા છે અથવા તો આ એક સોલ્યુશન છે અને એ સોલ્યુશન થી આપણે સીધો સિંગલ કે ભાઈ આ મારું પ્રોડક્ટ. આપણે મલ્ટિપલ આઈડિયાઝ પણ નથી વિચારતા, વી જસ્ટ ફોકસ ઓન સિંગલ સોલ્યુશન, રાઈટ. સો યુ શુડ સ્ટોપ ડુઈંગ લાઈક ધેટ વે. You should focus first on the domain. You should list out most of the problems, right. ઘણા બધા પ્રોબ્લેમ્સ તમે ગોતશો ને તો જ તમને કોઈ સ્પેસિફિક સિંગલ સોલ્યુશન મળશે, એના આઈડિયાઝ જનરેટ કરશો, રાઈટ. સો થિયોરેટિકલી આપણે જે રીતના જોયું કે ધીસ ઇઝ ધ હાઉ ડિઝાઇન થિંકિંગ વર્ક્સ, બટ ઇન એકચ્યુઅલ ઇટ ઇઝ લાઈક ધીસ વે, રાઈટ. જ્યારે આપણે પ્રોબ્લેમ જોતા હોય તો ભેગું ભેગું આપણે વિચારતા હોય કે આવું કંઈક સોલ્યુશન હશે અથવા તો આવું કંઈક પ્રોબ્લેમ બીજો પણ આવી શકે. પ્રોટોટાઇપ ડેવલપ કરતા હોય ત્યારે એવું વિચાર આવે કે ભાઈ અહીંયા તો આવું કંઈક જોયું હતું, રાઈટ. સો ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી લાઈક a linear process, but this way we need to try to follow our process, right, in a like this way, right. So this is the actual method, this is the reality. See here, I have given you one image. So what do you understand from this image? Anyone can write it in the chat box. અથવા તો આ જે પ્રોડક્ટ જે છે this grandmother, તો એ what problems should be facing, અથવા તો આ પ્રોડક્ટ યુઝ કરવામાં એમને શું શું પ્રોબ્લેમ થઈ શકતા હશે? Anyone? You can unmute yourself or you can write it in the chat box. Height of the legs, okay. જે પ્રોડક્ટ છે એના હાઈટ ની જે લેગ્સ ની હાઈટ છે અનઇવન છે, બટ ધેટ ઇઝ ગુડ નો, એનાથી તો એ સ્ટેપ્સ ચડી શકે છે. બાકી તો મોસ્ટલી જે આ ટાઈપના સ્ટ્રેચર આવે છે, સ્ટ્રેચર નહીં શું કહેવાય આને, વોકર, આ ટાઈપના વોકર આવે છે મોસ્ટલી સેમ હાઈટના હોય છે, એના લેગ્સ બધા સેમ હોય તો ખાલી પ્લેન સરફેસ ઉપર જ ચાલી શકે. બટ ધીસ દે હેવ મેનેજ કે એની હાઈટ એડજસ્ટ કરી છે. તો
So another problem, can you identify? What I can say કે આ જે વોકર છે ને એનાથી ઉપર ચડવામાં વાંધો નહીં આવે, but when how she can come down, right? So this type of new product is designed કે ઉપર ચડવું હોય તો આગળના પગ જે છે એ ઊંચા હોઈ જાય, જ્યારે નીચે ઉતરવું હોય તો આ જે બ્રેક છે એનાથી નીચે લઈ આવી શકે, રાઈટ? સો પ્રોડક્ટ ડિઝાઇન ડેવલપ કરેલી છે while coming down reverse. યસ, એટલે રિવર્સ કરી શકાય એવું આમાં પોસિબિલિટી નથી જે આ પ્રોડક્ટ છે એમાં, બીકોઝ આટલી જેની મેક્સિમમ હાઇટ થઈ શકે એવું આમાં દેખાય છે. સો ધીસ ટાઈપ ઓફ પ્રોડક્ટ ઇઝ ડેવલપ કે એમાં રિવર્સ કરી શકાય, રાઈટ? સો empathize. What is empathize? It means observing users' action and hypothesizing why they are acting as a certain way, right? આ બધા ક્વેશ્ચન્સ આપણે એને પૂછીએ તો આપણને એને એમ્પથી જનરેટ થઈ શકે, લાઈક વોટ, વાય, વેન, વેર, હાઉ. સો આપણે કોઈ પણ એક્શન છે તો એને આ બધા પ્રશ્નો પૂછવા જોઈએ કે વાય ઇટ ઇઝ ડુઈંગ ધેટ વે, વોટ ઇઝ ધ પર્પસ, વેન ઇટ ઇઝ ડુઈંગ, વેર ઇટ ઇઝ ડુઈંગ, હાઉ ઇટ ઇઝ ડુઈંગ, રાઈટ? તો આ બધા પ્રશ્નો આપણને થવા જોઈએ. Become the user and live the experience by role playing, right? Visit the industries for observing, immerse, engage, right? 3 to 4 weeks સુધી તમે કોઈ પણ જગ્યા અથવા તો ડોમેઇન અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરવો હોય, ઇવન તમારે નવી વોટર બોટલ ડિઝાઇન કરવી હોય તો એ વોટર બોટલને પણ 3 થી 4 અઠવાડિયે તમે કન્ટિન્યુઅસ ઓબ્ઝર્વ કરવો કે ભાઈ આ વોટર બોટલમાં શું વસ્તુ ડિફરન્સ આવે છે, અથવા નવી લીધી હોય તો એમાં કોઈ દિવસ ઇસ્યુ ના હોય, બટ આફ્ટર 2 months તો કે ઘોબા પડી જાય, રાઈટ? એની અંદરનું પાણી ઠંડુ નથી રહેતું, લીકેજ થાય છે, કોઈ પણ ઇસ્યુ આવે, ઢાંકણું ઢીલું થઈ જાય, તો આવા બધા ઇસ્યુઝ હોઈ શકે. તો આપણે એને કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરીએ તો આપણને એના બધા પ્રોબ્લેમ્સ ઇઝીલી મીન્સ બધા પ્રોબ્લેમ્સ ફાઇન્ડ આઉટ થઈ શકે છે, રાઈટ? સો interacting with user industry people about their products, process and all related queries, right? તો આ બધા ફોર્મ થી આ બધા પર્પસ થી આપણે એને એમ્પથાઇઝ કરી શકીએ છીએ, રાઈટ? તો ઓબ્ઝર્વેશન એટલે એવું જ નહીં કે ખાલી આપણે આંખથી જોઈએ છે એને જ ઓબ્ઝર્વ કર્યું કહેવાય. આંખથી જોઈએ, સાંભળીએ, ટેસ્ટ કરીએ, ટચ કરીએ અથવા તો ફીલ કરીએ અને સ્મેલ કરીએ, આ બધી જ વસ્તુ ઓબ્ઝર્વેશનમાં આવે. સ્ટાર્ટિંગમાં મેં તમને જેમ કીધું કે આપણે ચેર છે તો ચેર તો બેસવા માટે જ છે, બટ એને આપણે ટચ કરવામાં મજા આવે, ફીલ કરવામાં મજા આવે, રાઈટ? સારી કદાચ એરોમાં આવતી હોય અથવા તો એનું આમ નવી ગાડી લઈ તો કેવું આમ સરસ સુગંધ આવતી હોય એમાંથી, તો ધીસ ઓલ થિંગ્સ મેટર્સ, રાઈટ? તો એને તમે પ્રોડક્ટની એસ્થેટિક એવી આપો તો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઓબ્ઝર્વેશન. તો આ તમે બધા જ એસ્પેક્ટથી તમારે ઓબ્ઝર્વેશન કરવું જોઈએ, રાઈટ? નોટ જસ્ટ બાય લુકિંગ. સો એન્ડ ઇમર્સ વાયા રોલ પ્લેઇંગ, એઝ આઈ સેડ કે તમે એને પોતાને જ એક્સપિરિયન્સ કરવો હોય તો તમારે એનો રોલ પ્લે કરવો જોઈએ, રાઈટ? Being the user and primary problem identification, right? The group shall be doing. So this is how it works. અમે એક પ્રેક્ટિકલ એપ્રોચ પણ રાખેલો છે કે પ્રેક્ટિકલી લોકો કેવી રીતના અને ઇમ્પ્લિમેન્ટ કરી શકે. તો કે ગ્રુપ બનાવવાનું, પછી એ ગ્રુપમાંથી તમે વિડીયોગ્રાફી પણ કરી શકો, ફોટોગ્રાફી લ્યો, આ બધું તમારું ઓબ્ઝર્વેશન જ કહેવાય, રાઈટ? કે તમે કોઈ પણ પ્રોડક્ટ ઉપર વર્ક કરવા માંગો છો તો તમે એના ફોટોગ્રાફી લ્યો, વિડીયોગ્રાફી લ્યો, રોલ પ્લે કરો, રાઈટ? આ બધી વસ્તુથી તમને એના પ્રોબ્લેમ્સ આઈડેન્ટિફાઈ થશે, રાઈટ? ઇન્ટરવ્યુ તમે કરી શકો જે લોકો એનો યુઝ કરતા હોય, રાઈટ? સો ધીસ ઇઝ ધ ફ્યુ એક્ટિવિટી, રાઈટ? હું તમને એક એક્ટિવિટી આપું છું, રાઈટ? યુ જસ્ટ રાઇટ ડાઉન ધ યુઝર્સ ઓફ પેન. આપણે પેન છે એનું પ્રાઇમરી યુઝ શું છે તો કે લખવું, બટ લખવા સિવાય આપણે પેન છે એ કયા કયા પર્પસ માટે યુઝ કરીએ છીએ. જસ્ટ સ્ટાર્ટ રાઇટિંગ ધ યુઝર્સ ઓફ પેન. આનો પર્પસ શું છે એ પણ હું તમને સાથે સાથે સમજાવું છું. યસ, યુ ઓલ પાર્ટિસિપન્ટ સ્ટાર્ટ રાઇટિંગ ધ યુઝર્સ ઓફ પેન, રાઈટ? આપણે કોઈને કહીએ કે તમે હાથી ઉપર નિબંધ લખો, રાઈટ? તો વોટ યુ વિલ સ્ટાર્ટ કે તમે 1 પાનું લખશો, 2 પાના લખશો નિબંધ માટે. પછી હું તમને કહું કે ભાઈ હાથી ઉપર નિબંધ લખો 10 પાનામાં, તો શું કરશો તમે? હાથી ઉપરની થોડીક સ્ટોરી લખશો, હાથી ઉપર થોડુંક વધારે મનોમંથન કરશો, રાઈટ? જ્યારે તમને એમ કહું કે હાથી ઉપર તમે 50 પાના લખશો, તો વોટ યુ વિલ બી ડુઈંગ?
કે હાથી ઉપરનું બધું જ રિસર્ચ કરીને તમે વિચારીને લખશો, નવું લખશો, જાતે સ્ટોરી બિલ્ડઅપ કરશો, હાથી ઉઠતો તો હાથીને પાંખ આવી, હાથીના હાથે, કારણ કે 50 પાના હાઉ યુ વિલ રાઇટ, તો કે તમે ઇમેજિનેશન સ્ટાર્ટ કરવા માંડશો, રાઈટ. So purpose of this activity is same. તમે I think most of you are faculties, right? So you are still not writing the uses of pen, right? But I wish કે તમે લખો. You just start writing the uses of pen, nearly 50. તો તમને અલગ અલગ આઈડિયાઝ જનરેટ થશે કે ભાઈ ચલો હાથીને પાંખ આવે તો શું થઈ શકે, હાથી ક્યાંક ઉડતો હશે, હાથી પાણીમાં ક્યાંક, રિમૂવિંગ પિન ફ્રોમ ધ પેજ, કરેક્ટ, રાઈટ. તો એનેથી તમારું માઇન્ડ ખુલશે. મીન્સ એકચ્યુઅલી આ ટાઈપની એક્ટિવિટીઝ આપણે સ્ટુડન્ટ્સ પાસે પણ કરાવી શકાય. ઇવન ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર અસ ઓલ્સો. એટલે આપણે પણ ક્યારેક આવી એક્ટિવિટીઝ કરવી જોઈએ. સરને જો એક સર has mentioned only one use, right? Removing pin from the pages. Sir, we are using as a tie. આપણે અહીંયા પણ પેન યુઝ કરતા હોઈએ છીએ, ખિસ્સામાં રાખવા માટે કરતા હોઈએ છીએ, રાઈટ. સ્ટાર્ટ પંચર પાડવા માટે પણ યુઝ કરતા હોય, ફુગો ફોડવા માટે પણ કરતા હોય, કોઈ બોટલનું ઢાંકણું ઓપન કરવા માટે પણ ક્યારેક આપણે પેન યુઝ કરતા હોઈએ છીએ, રાઈટ. ઘણા બધા યુઝ હોય છે. ઇવન ગર્લ હોય તો એના હેરપિન ની, બટ એ ટાઈપનું શું કહેવાય, હેરમાં પણ એ લોકો યુઝ કરતા હોય છે પેન. તો આવા અલગ અલગ યુઝેસ બની શકે. જ્યારે તમે વિચારશો તો યુ સ્ટાર્ટ રાઇટિંગ ડિફરન્ટ યુઝેસ, તો તમને યાદ આવશે કે અચ્છા આમાં આવી જગ્યાએ ક્યાંક પેન યુઝ થતી. આફ્ટર ધેટ હવે તમે વિચારો કે પેનમાં એઝ અ લેઝર લાઇટ પણ પેન યુઝ થઈ શકતી હોય, કેમેરા તરીકે પણ પેનમાં યુઝ થાય છે, સ્પાય કેમેરા તરીકે, રાઈટ. તો નાઉ થિંક કે એમાંથી મેક્સિમમ યુઝ જે છે એ ટાઈપની તમે સિંગલ પેન બનાવી શકો, રાઈટ. જો એમાંથી મેક્સિમમ યુસેજ તમે લઈ આવો, બેઝિક પર્પઝ તો એ જ છે કે પેન રાઇટિંગ માટે છે, લખવા માટે. એ સિવાયના યુસેજ વાળી પણ પેન તમે માર્કેટમાં લઈ આવો તો એની વેલ્યુ ઓટોમેટિક ક્રિએટ થશે, એન્ડ ઇટ વિલ બી ગિવિંગ ધ વાવ ઇફેક્ટ, રાઈટ. કે અચ્છા આ પેનમાં તો જો લુકિંગ બહુ સરસ છે, સ્મૂથનેસ પણ સરસ છે, પકડવામાં પણ મજા આવે છે, આમાં કેમેરો આવી ગયો, આને હું હેરમાં પણ રાખી શકું છું, મારા ખિસ્સામાં પણ રાખી શકું છું, એમાં પોઇન્ટેડ પણ છે, અંદર નેલ કટર પણ છે, XYZ એવી થિંગ હોય અને તમે એને 200-300 રૂપિયામાં વેચી શકતા હોય તો એ ટાઈપની પ્રોડક્ટ છે, દેટ વુડ બી ગુડ ઇનફ. અગેન આ તો આ બહુ શોર્ટ ડ્યુરેશનમાં હું તમને જસ્ટ આઈડિયાઝ કહું છું, રાઈટ. એટલે એવું નક્કી નથી કે એવું વેચાવા જ માંડે, બટ ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. કે તમે આઈડિયાઝ જનરેટ કરો આવા, કે અલગ અલગ યુઝેજ, ઓપન અપ યોર માઇન્ડ. બેઝિકલી ઇન્ટરેસ્ટ ફોર ધીસ એક્ટિવિટી સેમ ઓનલી, કે તમારું માઇન્ડ ઓપન અપ થાય, રાઈટ. સો ઓલ્સો બાયોમિમિક્રી. આપણે કાર જે છે, યુ જસ્ટ સી હિયર કે કીડી મકોડા છે એ કેટલા હજારોમાં હોય છે, એટ એ ટાઈમ એક જ લાઈનમાં જતા હોય છે, તો પણ ત્યારે કોઈ દિવસ ટ્રાફિકનો પ્રોબ્લેમ નથી થતો એ લોકોને. જ્યારે આપણે જે રોડ ઉપર જઈએ છીએ તો 700 કરોડ લોકો છે આખા દુનિયામાં, તો પણ શું પ્રોબ્લેમ્સ થાય છે ટ્રાફિકિંગના, રાઈટ, ટ્રાફિક સિગ્નલના ને એવા, રાઈટ. તો આમાંથી પણ આપણે કંઈક શીખી શકીએ છીએ. સી ઓવર સ્ટોપ્ડ ઇન ટ્રાફિક, કેટલા બધા ઓવર્સ આપણા વેસ્ટ જાય છે. સી હિયર સિવિલ એન્જિનિયર હોય અથવા તો તમે કંઈક નવું બિલ્ડિંગ ડેવલપ કરતા હોય તો જસ્ટ સી કે આવું જે રાફડો કીડી બનાવે છે તો એની અંદરનું ટેમ્પરેચર નિયરલી 3 to 4 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોય છે, જસ્ટ બાય ધ ડિઝાઇન ઓફ ધીસ. આજે કહે ને રાફડો કહે, અને ઇંગ્લિશમાં શું કહેવાય આઈ ડોન્ટ નો, યુ જસ્ટ સર્ચ ઇટ. તો આવું ટાઈપનું સ્ટ્રક્ચર બનાવે તો અંદર ઓટોમેટિક ઠંડક રહે છે. જ્યારે આપણી જે અત્યારની ડિઝાઇન છે તો અંદર ગરમી થાય છે, લોકોને એસી યુઝ કરવા પડે છે. તો વી કેન લર્ન ફ્રોમ ધ નેચર ઓલ્સો, રાઈટ. આપણું જે વેલ્ક્રો છે ધેટ ઇઝ ઓલ્સો લર્ન ફ્રોમ ધ નેચર ઉપરથી જ આવ્યું છે. કે આવી રીતના તમને કદાચ રેસા ચોટી જતા હોય, આ ટાઈપનું એક ટ્રીનું બી આવે છે, તો આ ટાઈપની પ્રોડક્ટ ઉપરથી વિચાર્યું કે ભાઈ આવું કંઈક આપણે બનાવી શકીએ કે એનાથી બે અલગ અલગ ચોટી જાય, રાઈટ. સો ક્રિએશન ઓફ વેલ્ક્રો ઓલ્સો બાય બર્ડ્સ ઓફ ધીસ પ્રોડક્ટ, રાઈટ. ઇન્જેક્શન, આપણે બધાને એક પ્રોબ્લેમ છે, ઇન્જેક્શન લેવા જવું
રાઈટ. હવે આપણે મોટા થઈ ગયા તો વી ફીલ ઇટ ઓકે કે ભાઈ હાલો ઇન્જેક્શન લેવું પડશે, બટ સ્ટીલ વી ફિયર, રાઈટ, કે કોઈ ઇન્જેક્શન આપવાનું છે. તો યુ જસ્ટ સી, મચ્છર જ્યારે કરડે ને ત્યારે તો આપણને ખબર જ ના પડે, એ કરડીને પછી આમ બહાર નીકળે ને ત્યારે તો આપણને ખબર પડે કે અચ્છા આપણે મચ્છર કરડી ગયો. તો જસ્ટ સી કે એની જે નીડલ છે અથવા તો એનું જે નાક છે એ આપણા બોડીમાં પેનિટ્રેટ થઈને બ્લડ કાઢી લે ને ત્યાં સુધી આપણને ખબર નથી પડતી, રાઈટ. તો જસ્ટ ઇમેજિન કે એવું હજી આપણે કોઈ ઇન્જેક્શન નથી બનાવી શક્યા કે આપણને ખબર જ ના પડે કે ભાઈ ઇન્જેક્શન મારી દીધું. So that's all about design thinking, right? I hope you enjoyed the learning of design thinking basics with a few examples. I hope તમે જે faculties છો, you just work on these activities. Just give few products or item names to the students and ask them to write as many users, as many different users, and it will broaden up their open up their thinking capabilities, right? And this was a very minute part of the design thinking, as within 1 hour we cannot take all the aspects of the design thinking, but I hope all basics was covered.